નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મોરબીનો યુવક ભોગ બન્યો. યુવતીની વાતોમાં ફસાઈને બિલખા મૂકવા જતો હતો ત્યારે પકડાયો. પિત્રએ હની ટેપમાં ફસાયો. ભેસાણ પોલીસે પકડ્યા. માસ્ટર માઇન્ડ સુલતાનપુરનો શૈલેષગીરી. સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ સુલતાનપુરનો શૈલેષગીરી ઉર્ફે મહારાજ ગોસાઈ છે. શખ્સે પિરિયાની જગ્યાએ જાનવીને ગોઠવી દઈ હની ટેપનો પ્લાન કર્યો હતો. શૈલેષગીરી સામે વર્ષ 2024માં હની ટેપનો ગુનો નોંધાયો હતો. યુવાનના કેસમાં શૈલેષગીરી, જાનવી અને અન્ય 3 શખ્સોની ધરપકડ માટે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરબી ગઢવી, PI ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ. મોરબીના લાલપરામાં રહેતા અને પ્રોવિઝનની દુકાન ધરાવતા 31 વર્ષીય પંકજ ભરતભાઈ ડઢાણિયાએ અમરેલી જિલ્લાના વડિયાની જાનવી અને 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ હની ટેપમાં ફસાવી અપહરણ કરી ₹50 લાખની માગણી કર્યાની ફરિયાદ યુવકે સોમવારની રાત્રે ભેસાણ પોલીસમાં નોંધાવી હતી. યુવકની ફરિયાદ અનુસાર ગઈ તારીખ 1 એપ્રિલના રોજ બપોરે ઘરે હતો ત્યારે વડિયાની જાનવી નામની યુવતીએ મોબાઈલ ફોનમાં ટેક્સ્ટ મેસેજ તથા ટેલિફોનિક વાતચીત કરી વીરપુર ખાતે મળવા બોલાવ્યો હતો. ગઈ તારીખ 5 એપ્રિલના રોજ સવારે યુવાન તેના ફઈના દીકરા કિશન શાંતિભાઈ સોખરિયા સાથે GJ 36 AL 6320 નંબરની કારમાં યુવતીને મળવા વીરપુર ખાતે ગયો હતો. ત્યાં તેણી કારમાં બેસી ગઈ હતી અને કાર પરત થઈ બિલખા તરફ જવા દેવાનું કહી મારે નણંદના ઘરે જવું છે તેમ કહેતા રવાના થયા હતા. ભેસાણ થઈ સોળવડી રોડ પર પહોંચતા જાનવીએ વોશરૂમ જવું છે તેમ કહી કાર રોકાઈ હતી. આ દરમિયાન 2 બાઇક પર 4 શખ્સ આવી ચડ્યા હતા અને યુવતીને એક શખ્સ બાઇક પર બેસાડી ભેસાણ બાજુ જતો રહ્યો હતો. જ્યારે 3 અજાણ્યા શખ્સો કારમાં બેસી જઈ પંકજ ડઢાણિયા અને કિશનનું અપહરણ કરી લઈ જઈ ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹50 લાખની માગણી કરી હતી અને પૈસા ન આપ્યો તો કિશનને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સોમવારની રાત્રે પંકજે ફરિયાદ કરતાં LCB સહિતની ટીમે તપાસ કરી યુવતી અને ફરિયાદીના ફઈના પુત્રની અટકાયત કરી હતી. પીડિયા કિશન પહેલેથી જ મળેલા હતા. હની ટેપની ફરિયાદ થતાં ભેસાણ PI આરબી ગઢવી, ક્રાઇમ બ્રાન્ચના PI JJ પટેલની ટીમે તપાસ હાથ ધરી. મોરબીની પ્રિયા ઉર્ફે પ્રિયંકા હંસરાજ ગિનોયા અને ફરિયાદીનો ફઈનો પુત્ર કિશન સોખરિયાની ટંકારા પાસેથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંને પંકજ સાથે મોરબી ખાતે ભેગા થયા હતા અને ચા પીધા બાદ પંકજે ઓનલાઈન પેમેન્ટ કરતાં તેના ખાતામાં ₹10 લાખનું બેલેન્સ હોવાનું જોવા મળ્યું હતું. આથી પ્રિયાએ કિશનને પૈસા અંગે પૂછતા પંકજ જમીન વેચી હોય તેના પૈસા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં પ્રિયાએ પંકજ સાથે ફોન ઉપર ચેટ કરી મળવા બોલાવ્યો હતો. આ પછી કિશન, યુવતી અને અન્ય 3 શખ્સે પંકજને હની ટેપમાં ફસાવી અપહરણ કરી ધમકી આપી પ્રથમ ₹50 લાખની માગણી કરી હતી અને પછી ₹10 લાખ આપી દેવાનું, પછી કિશનને ગોંધી રાખવાનું નાટક કર્યું હતું. પરત ગણતરીની કલાકોમાં જ કાવતરું પકડી પાડ્યું હતું. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.